આજે આજે આ શિકાર હાથમાં આવ્યો છે. બસ કર, આ રડવાના નાટક બંધ કર. આજે તને પણ મજા આવશે. હા? એક સારા સમાચાર તને આપો. શું? ઓલા કિરણ માસી નહીં, હા. આ એમ કહેતા હતા એમને કોઈક હગામાં કોઈક છોકરો છે, તો એ લોકો તને જોવા આવવાના છે. બા જોવા તો આવવાના હે, પણ મોટી બીક તો મને એ હોય ને કે હા પાડીને જાય કે ના પાડીને જાય. તો આટલાથી કાં આવા વિચાર કરે છે? હે બા ગમે એને આવે, એટલા છોકરા જોઈને ગયા. બધાય પહેલાં તો હા પાડે, પણ પાછળથી જ્યારે એને આપણા ઘરની ખબર પડે ને એટલે બધાય કોઈકનું કોઈક બહાનું કરીને આપણને ના પાડી દે. હવે કોક છોકરો તો હા પાડશે ને? હે નહીં પાડે? ખબર નહીં, હા ભાઈના કારણે. ભાઈને તમે સમજાવો ને કે ભાભીને પાછા લઈ આવે. કોઈક જોવા કરવા આવ્યું હોય ને તો આપણે કહી શકીએ કે ઘરે વહુ છે. આ બધાય પૂછે જો આવે નહીં કે આ તમારા દીકરાને લગ્ન નથી થયા, એને વહુ ક્યાં હે? તને એકને જ પૂછતા હશે, મને પૂછે તમારી વહુને કેદી તેડી આવી છે, કેદી તેડી આવી છે. ઓલો ઓલો હા સમજતો જ નથી. કેટલા વખત મેં એનું નાક વાઢ્યું કે હવે એને લઈ આવો લઈ આવો. મને ગમતી નથી, મને ગમતી નથી. હું એની ઘીરે બેહાડ રાખવાની આપણે? તો હું અને આ કોકને કારણ કહીને તોય કોક આપણી દાંત કાઢે. આ કંઈ કારણ હોય? હમણાં ભાભીનો કંઈક વાગ હોય ને તો આપણે સમાજમાં કહી શકીએ કે ભાઈ આમને નામ વાંધો પડ્યો એટલે અમ નથી લઈ આવતા. આ કોકને આ કારણ ખબર પડે ને તો બે માણસ આપણા દાંત કાઢે. આ ભાઈ હે ને ખરેખર આપણા ઘરનું નાક કપાવા બેઠો છે. ઓળી સોડીનો કાંઈ વાંક નથી, પણ આ મૂર્ખો મારે નથી જોઈતી, મારે નથી જોઈતી. આ કઈ કઈને કૂચા વળી ગયા કે ભાઈ તું લઈ આવ. પછી આ તારી બેનનું હક પણ કરવાનું છે, તો કે એને કરવું હોય તો કરે, ન કરવું હોય તો કાંઈ નહીં, હું તો નથી લઈ આવવાનું. બસ આવા જવાબ આપે છે મને. એને કોઈની નથી પડી બા, એને એની માના જેવી બેનની નથી પડી. બેનના લગ્ન થાય તોય ભલે, ન થાય તોય ભલે. જેમ એની બાયડી એના પિયરમાં બેઠી ને એમ એની બેને બેસે પિયરમાં, ભલા એને ગઈઢી થઈ જતી. એને જરે તારી જરાય ચિંતા નથી. બસ મારી પર ઢોળી નાખ્યું છે, તમે કરો એ હાસું, તમે કરો એ હાસું. પણ હું શું કહું ખબર બા, આ જે છોકરો જોવા આવે છે ને એના કાન સુધી ગમે એમ કરીને આપણા ભાભીની વાત ન પોગે ને એટલું ધ્યાન રાખજો. ને તો એને ખબર પડી ને કે ભાભી પિયર બેઠા છે તો અહીં ના પાડીને વયો જાય. એ તો મેં ઓલી કિરણબેનને સમજાયું કે કાંઈ એવું બોલતા નહીં જેથી કરીને ઓલો છોકરો છે ના પાડીને વયો જાય. એ મેં કિરણબેનને સમજાવી દીધું, સમજ્યા? પણ વાવડ ક્યાંક ગામમાંથી મળી જાય ને તો વળી ઉપાધિના પાટિયા થઈ પડે આપણે. હા કા, એ તો ભૂલાઈ જ ગયું. ગામમાં આપણે પહેલેથી વગોવાય તો ગયા હે. એ જ છે બેટા. આ ખોયડું છે ને આમ હર્યું ભર્યું હંધુય છે, પણ આ મુવાના કારણે છે ને બધાય આપણા આમ આમ કીસડ ઉલારવા માંડ્યા. બેટા તું ધીરજ રાખ, કાંઈ ફકર કરવાની નહીં. એ તો હવનો ઉપરવાળો બેઠો છે. હા, મને છે ને મને એમ થાય છે કે મારી દીકરીને સારું ઘર જ મળશે. જે દી મળશે ને તે દી સારું ઘર જ મળવાનું છે. જે દી મળે તે દી હે મને નથી લાગતું. આ જ્યાં સુધી તમારો દીકરો આવી રીતે રહે ને ત્યાં સુધી મને કોઈ સારું ઘર તો હું કોઈ હા પાડીને નહીં જાય. કાંઈ વાંધો નહીં, હું એને સમજાવીશ, ફરી વાર સમજાવીશ. અને નહીં સમજે ને તો હવે તો જોરદાર મારે ધમકી જ આપવી છે, સમજ્યા? આફડીનો તેડી નહીં આવશે. કાંઈ વાંધો નહીં, તમે ફોન કરો કિરણબેનને, એ લોકો કંઈ આવવાના હે શું કંઈ? સારું, તો ફોનમાં ચાર્જરમાં મૂક્યો છે તો હું જરાક જઈને ફોન કરું. હા હા, અને મારા બેટા હવે તું ખાઈ લે, ભૂખ લાગી હશે તને. આમ વસા ન કર્યા કરવાનું હોય. હા હાલ. તારા એ તારા બેટા, હા બાપુ. ઓલા રામજી ભાઈ આવીને કહી ગયા હતા, મારે તને કેવું ભૂલાઈ ગયું. એને કંઈક દાળિયાની જરૂર છે તો જાને બેટા. હા જાઉં જ છે બાપુ. હું હિજરા જોતી હતી, આમે કામ ગોતતી હતી. મેં કીધું કંઈક કામ કરું ને તો આપણું રડી પડે. હા બેટા, તને તો ખબર જ છે ને કે આ ઘરમાં લોટે નથી ને ખાવા, એટલે મારે તને મોકલવી પડે. હું કેવો કમનસીબ બાપ છું
કે દીકરીને સામે હાલીને મજૂરી કામે મોકલવી પડે છે. બાપુ તમે એવું શું કામ ઓછું લગાડો છો? જરાય ઓછું ન લગાડો. અને હે ને બધું થઈ જાહે. ઈરિયાને બહુ સાહુકાર હે. એની પાસે હું થોડાક રૂપિયા માગી લઈશ ને તો આપી દે અને આપણા ઘરમાં લોટ બોટ બધું આવી જાય. એટલો અફસોસ મને એ વાતનો છે કે જો ભગવાને મને એક દીકરો આપ્યો હોત ને તો આજે મારી દીકરીને આ બધું સહન ન કરવું પડે, મજૂરી કામે ન જવું પડે. હવે બાપુ આપણા નસીબમાં નથી તો શું કરી? કાંઈ વાંધો નહીં, હું છે ને કાલથી જ ત્યાં મજૂરીએ વહી જઈશ. હા બેટા, તારાય ભાગ ફૂટલા અને મારાય ભાગ ફૂટલા, એટલે તો તું રિહામણે બેઠી છો બેટા. જો તું તારું ઘર હાંસવીને બેઠી હોત ને તો મને મારી કાંઈ જરાય ફિકર નહોતી. આ તો તું દીકરીની જાત છે ને બાપમાં તેવડ નથી ખવડાવવાની, એટલે અહીં આવી તોય તને સુખ નથી અને તને તારા હારિયામાં સુખ નહીં. શું કરું બેટા હું? બાપુ મારે તો મારું ઘર સાચવવું જ છે. કાંઈ વાંધો નથી અહીંયા. નથી એ લોકોને મારી એરે કાંઈ વાંધો નથી, મને એની એરે કાંઈ વાંધો. હું બધું કામ કરું છું, સારી રીતે ઘર હાચવું છું. બસ ખાલી હું જાડી થઈ ગઈ ને એમાં એ નથી ગમતી. હા બેટા, તારી વાત સાચી છે. આ બધી કરમને કઠણાઈ, બીજું હું. સારું પણ જા બેટા, એ લોકો તારી વાટ જોતા છે. હું છે ને વાત પાકી કરી આવું હો. હા જા. હાય, તને ખબર ને મને છોકરો જોવા આવવાનો છે. હા, બાએ વાત કરી મને. હા તો બાઈએ વાત કરી હે તો તને હવે એ ખબર પડવી જોઈએ કે આ 12મો છોકરો હશે જે મને જોવા આવશે. બસ આ 12મો છોકરો હે ને મને ના પાડી ન જાય ને એનું ધ્યાન રાખજે. હા, તું મને સલાહ દેવા આવી ગઈ પછી? મેં તમને કેટલી વખત ના પાડી છે કે તમે મને ઓલીને તેડવાની વાત ન કરતા. બાકી બીજી બધી વાત કરશો ને હું હંધી વાત માની તમારી. તું કઈ વાત માયનો મારી? હે, તું તારા મનના ધાર્યું જ બધી વસ્તુ કરસ. એક તો એ બિચારીનો કઈ વાંક નથી. કારણ વગરની વગર વાંકે એ છોકરીને ત્યાં એટલા સમયથી પિયરમાં બેહાડી રાખી તોય અમે કાંઈ ન બોલ્યા. બરાબર, તને ગમ્યું તે કર્યું. આ ગામમાં અમે બધાને સાચા ખોટા જવાબ દેતા ફરી, કાંઈ વાંધો નહીં, ઘરનો દીકરો એટલે. પણ પછી ભાઈ તારે અમારું વિચારવું પડે. આ હું તારા કરતાં નાની છું, મારે મારું ઘર વસાવું કે ન વસાવું? એટલે જ કહું છું તને, એટલે જ કહું છું. એક તો નાના પણ નાની અને તું મને સલાહ દેશ. હે ભાઈ, સલાહ નથી દેતી, હું તને સમજાવું. આ તું છે ને પુરુષની જાત છો. તને તો છે ને અહીંયા બા કે હું ગમે એ રોટલા ઘડીને દઈ દેવું અને આખી તારી જિંદગી આમને નીકળી જાય, કોઈ તને ગામનું કહેવા નહીં આવે. પણ આ દીકરીની જાત છે. આટલા છોકરા ના પાડીને ગયા, જો આઈ ના પાડીને જાય ને તો કાલ સવારે કોકને એમ થાય કે આ છોકરીને કાંઈક વાંધો હશે, આ છોકરીમાં કાંઈક તકલીફ હશે, તો જ બધાય ના પાડતા હોય ને હગાઈને. આ જીવન હું મારા માવતરના ઘરે બેઠી રહીશ ને તો કોઈ મને હારી નહીં કી. કોઈની દીકરીઓ છે ને એમને ઘેરે ન બેસી રહ્યો અને જો તારું ટાણું આવશે ને એટલે તારા હાથ પીળા થઈ જાય. પણ ટાણું આવી ગયું હે, હાથે પીળા કરવાના હે, કાંઈ વાંધો નથી આવતો. છોકરા હા પાડી દે, છોકરાઓને હું ગમી જાઉં, પણ છેલ્લે જ્યારે ખબર પડે ને કે મારો ભાઈ આ મોટું મહાન પરાક્રમ કરીને બેઠો હોય ને એટલે બધાય ના પાડીને વયા જઈએ. હું ખાલી એટલું કહું કે કાંઈ વાંધો નહીં, તારે ભાભીને નથી લઈ આવવા, ન લઈ આવ તો તારે અહીંયા છૂટું કરવું હોય કરી નાખ, પણ 5-15 દી નાક હાચવવા હાટુથી તો લઈ આવ. અહીંયા ઘરમાં કોકને દેખાડી તો ખરા કે ભાઈ ઘરના દીકરાની બહુ ઘરમાં જ રહે. હા તો એમ હોતે કહેવાય ને કે જે આવા ભાઈનું નથી થયું એમે કહી દેવાય. એવું થોડી છે, એને ક્યાં ખબર પડવાની છે કે આનું થયું કે નથી થયું? એટલે તારું ખાલી શરીર જ મોટું હે, અહીં મગજ બગજ કાંઈ છે નહીં હે. આ ગમે એ માણા અહીંયા જોવા કરવા આવતું હોય અને ખાસ કરીને દીકરીનો હાથ માંગવા આવતો હોય ને એટલે 10 ઠેકાણે પૂછે. એ હું ગામમાં નહીં પૂછતા હોય કે આ કેટલા ભાઈ બહેન હે, પૈણા હે કે નથી પૈણા, ક્યાંના હે, શું હે. એ તારા હાહરિયાની એને ડિટેલ કાઢી લીધી હોય, મને પાછો શીખવાડે, કહી દેવાય ભાઈ કુંવારો હે, મોઢા ઉપર ઉંમર નહીં દેખાતી હોય. જો આ બધા છે ને આ તમારા મનના વેમ છે હો. હા, બાકી તું કાંઈ ઉપાધિ ન કર. તારું ટાણું આવશે ને એટલે હંધા હારાવાના થઈ જાય. ભાઈ મન અત્યારે એવું થાય છે, જો નાની નહોત ને તો એક ફડાકો મોઢા ઉપર દીધો હોય. ટાણું આવશે, ટાણું આવશે. આ ટાણું આવીને ઊભું રહ્યું, આ 11 ના પાડીને ગયા ને 12મો આવવાનો હે. આનાથી વિશેષ ટાણું કેટલું હોય હે? અને મારા ઉંમરની એકેય દીકરી બાકી હે? ગામની એક એવી દીકરી દેખાય કે જે મારા કરતાં મોટી હોય કે મારા ઉંમરની હોય ની બાકી હોય? બધું પૈણી ગયું, અડધાના ઘરે તો છોકરાય આવી ગયા. તારી બેન ઘરમાં ને ઘરમાં વાઢી રખડે. તો તારે એમ સમજવું 5 વર્ષ મારું મોડું થયું
ટૂંકમાં તમારે તકલીફ ભોગવવાની, બધુંય તમારે સહન કરી, વાંઢારીઓ જીવો મરો ગમે ઈ કરો, હું મારી વાતમાં કોઈ દિવસ ફરીશ નહીં. નહીં, આજે નહીં ને કાલે નહીં. અને આજ ભલે વાત કરી, હવે મને વાત ન કરતી, સમજી તું? હાય 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 જોબનવંતી, હા દિલાવરનું દિલ તારા ઉપર આવી ગયું હો. હામ એકલા એકલા ક્યાં બધી રખડશે? દિલાવરને પણ થોડીક દિલમાં જગ્યા આપો. શરમ નથી આવતી તને? રોજે રોજ મને હેરાન કરે છે. અરે હું ક્યાં તને હેરાન કરું છું? અરે ગાંડી, હું તો તને પ્રેમ કરું છું, પ્રેમ. આને પ્રેમ નો કહેવાય, આને નાલાયક વેડા કહેવાય. ઠીક છે, તારે જે કેવું હોય તે કે. નાલાયક વેડા કે તો નાલાયક, અને હરામી કેવું હોય ને તો હરામી કહી દો. પણ પ્રેમ તો હું તને જ કરીશ. તારું હું કેવું છે? આને પ્રેમ નો કહેવાય. મેં તને કેટલી વાર કીધું, મારી મજબૂરી છે એટલે તું મને આમ હેરાન કરસ ને. પણ ભગવાન તને નહીં મૂકે. એવી તે વળી કેવી મજબૂરી? આ તો મારા નસીબ હારા કે તારા ઘરવાળાએ તને તર છોડી દીધી અને મોકલી દીધી અહીંયા મારી પાસે. કારણ કે એ પણ જાણતો હશે ને કે આ દિલાવર હજી તારી યાદમાં બેઠો છે. હે, તું સાંભળી લે, મેં તને પહેલાય કીધું તું અને હજી હું કહું છું, હું તારા માટે નથી આવી. મારા ધણીએ મને કાઢી મૂકી અને મારી મજબૂરી છે એટલે હું કામ કરવા જાઉં છું, મજૂરી કરું છું. અરે ગાંડી ગાંડી ગાંડી, સમજતી કા નથી તું? આ ઉપરવાળાનો સંકેત છે. આ તારા ઘરવાળાએ તને ઘરેથી ગાડી મેલી. હે, હું કામ ગાડી મેલી? મારી હારું સમજો, હું તને બહુ ખુશ રાખીશ. ખાલી એકવાર તું હા પાડી દે. સમજો, ઉપરવાળો જ આ તારી હસી છે ને દુઃખમાં બદલશે ને ત્યારે તને ખબર પડશે. મારી માથે જેવા દુઃખ પડ્યા ને એવા તારી માથે દુઃખ પડશે ને ત્યારે તને ખબર પડશે. અરે તને તો નરકમાં જગ્યા નહીં મળે. તો આ નરકમાં જવું છે કોને? હે, મારે તો અહીંયા રહીને તારી હારે રહેવું છે. બોલ, નરક બરકમાં માર નથી જવો ભાઈ. તું આવીશ ને મારી હારે? હે, તને છે ને ભગવાને બેન નથી આપી ને એટલે તને નથી ખબર કે સ્ત્રી શું. આમ હાલતા ને ચાલતા સ્ત્રીનું અપમાન કરતો ફરસ. હા, મારે બેનની જરૂર નથી. લે, આ હારુંથી ભગવાને મને બેન ન આપી, કારણ કે મારે બેનની જરૂર નથી. મારે તો એક ઘરવાળીની જરૂર છે. સમજો, એ માની જા ને, માની જા ને. નહીં માને? કહી દઉં છું તને, હવે ક્યારે મારા રસ્તામાં ન આવતો. બાપરે, હું તો ગભરાઈ ગયો બાપા. તો તારા આવા નાટકથી હું બીવાની નથી. આ રોજથી હું કંટાળી ગઈ છું. એક દિવસ હું તને છે ને લે, આ તો વળી પછી ધમકી આપીને ગઈ. તો તું એ સાંભળી લે, આ દિલાવર નામ છે મારું, દિલાવર. અને દિલાવર ગમે તેના દિલમાં જગ્યા કરી લે. હો, એક દિવસ તને મારી બનાવીને તો રહીશ. જય, અને તને એક વાત કહું, આજે છે ને નિકિતાને જો એક છોકરો આવવાનો છે, એને ઘરવાળાને બધાય આવવાના છે, એટલે આજ તારે અહીં રોકાવાનું છે. કા મારું શું કામ છે વળી? લે, તારી બેનને જોવા આવે ને ઘરમાં નહીં રહેવાનું? એમ નહીં, એ જોવા આવે વને વૈયા જાય, પછી મેણા ટોણા તો તમારે મને સંભળાવવાના છે ને. એટલે હું અમે મારી દીકરી જોયા રાખવાના છોકરાઓને, તારે નહીં જોવાનું? ઓલીને તેડીએ મારે હું સાંભળીને કંટાળી ગયો હવે. તો તને શું વાંધો છે એની? એ મને નથી ગમતી. તે ન ગમતી હોય એટલે અમારે ઢેટ ફજેતા કરવાના. તમે જોયું કેટલી જાડી થઈ ગઈ છે? એ જાડી થઈ ગઈ તો હું એનો કંઈ વાંક છે? હે, એને હાથે હાથે બધું જાડું આમ છફેડો કરી લીધો. નહીં, એ મારે કાંઈ નથી સાંભળવું. જો મારી પાસે ટાઈમ નથી. તમે નિકિતાબેન છો ને, તમે સંભાળી લેજો, હું નહીં આવું ઘેરે. સાનો મુનો રે, અમે બે સાંભળી લઈએ મા દીકરી. એટલે તું લગ્નમાં એમ કહી દે ને કે લગ્ન એ તમે કરી નાખશો, એવું કહી દે. હાલી નીકળ્યો છે તે કેટલીક વાર તને સમજાવો મારે. આ તો તમે હવે ધારી છે, હું હવે તમારે કરવું શું એ મને કહો. હાલો કરું છું, તું અહીં રહેજે, સમજ્યા? અને ઓલા છોકરા અને તારે જ વાત કરવાની છે.
અને તું જરાક બેનનું હક પણ કરાવી દે એટલે શાંતિ થાય અમારા મગજને. મગજ ખરાબ કરી નાખ્યું. તારો એકલો જ મગજ છે, અમારે ક્યાં મગજ છે? અમારે તો ખાલી ખોપડા છે. આ તો ખાલી ખોપડા છે જ ને, ખાલી જ છે. તો તમે મને કેટલા દીધા તમે મને કહો છો તો ઓલીને તેડીએ એકની એક જ વાત તમે મને કર્યા કરો. મારો મગજ ખાલી કરી નાખ્યો તમે. તારે શું કરવું છે? એને નથી તેડી આવી તો શું કરવું છે? એને બેહાડી રાખવી છે? અહીંયા ગઈડી કરવાની છે? જો બા, બેનનું ટાણું આવશે ને એટલે હાથ પીળા કરાવી દો. હા, પણ ટાણું કેદી આવશે? આ છોકરા જોઈ જોઈને વયા જાય છે. બિચારા બધા હાય પાડે છે, એનું ઘરવાળા બધા હા પાડે છે, પણ ગામમાંથી વાવડ મળે કે એનો ભાઈ છે ને એની ઘરવાળીને તેડી નથી આવતો. હમણાં બેઠી છે. એ ના હું કામ પડતો હોય તમને ખબર છે કે આ વિધાતાએ છે ને એના લેખમાં છે ને લખ્યું ન હોય ને એટલે ના પડીને જાય. જેને યારે થવાનું હોય ને હા. કદાચ 100 જણા ના પડે ને તોય થઈ જાય. તો તારા આ વિધાતાએ એનો જ એક લેખ લખ્યો છે, તારો નથી લખ્યો કે હવે આગળ શું થવાનું છે? આગળ શું થવાનું હોય? આ જો થાય તો છે શું થાય છે? મગજમાં. અને તો આ છે ને અમારું મગજ ખાલી થઈ ગયું છે, મગજ ખાલી થઈ ગયું છે. અને ઉપાધિ મારે આ તારો બાપ હોત ને તો આ હંધુય કરીને વયો ગયો હોત. જો હું તમને સેલીને પહેલી વખત કહી દઉં છું, હવામાનનો વાત કરતા હું નહીં આવું. તમે ને બેન સંભાળી લેજો અને ઓલીને તેડવા જવાનું નામ ન લેતા મને આજ પછી કોઈ દી. હું તેડવા નહીં જાઉં, મારે એને જોતી જ નથી, હસોડી નથી જોતી એને મારે. હસોડીને જોતું આ કેના જેવો પાક્યો છે? મને કાંઈ સમજાતું નથી. બેનનું હક પણ કરવામાં રાજી નથી. અરે દીકરી, તું કેમ રડે છો ને? આજ મોડી આવી કેમ રડે છો? શું કામ? હોય ને બાપુ, અમુક ગામના કૂતરા ઓલો મારો છેડતી કરતો હતો એટલે મોડું થયું. હે ભગવાન, એમાં તો બેટા હું કાંઈ કરી શકું એમ નથી. હવે છે ને બેટા એક કામ કર, તું એની નજરમાં આવી ગઈ છો ને, એ નાલાયક આવો તને નહીં છોડે. એટલે તારે છે ને હવે પછી કામે નથી જવું અને હું જઈશ. બાપુ, તમે હરખી રીતે ઊભાય નથી રહી શકતા, તમે કેવી રીતે કામે જાઓ? બીજું તો બેટા હું કહું હું તને, મને બધી ખબર છે, પણ કાંઈ હું અહીંયા આરામ કરું અને મારી દીકરીનો જીવ જોખમમાં મૂકું? તારે નથી જવું બેટા, મારાથી જેટલું થાય ને એટલું હું કરીશ. બાપુ, તમારે કાંઈ નથી કરવું, એ બધું હંધુય થઈ જાય. ના બેટા, મને છે ને મારા જીવ કરતાં તારો જીવ વધારે વાલો છે. જો મારી દીકરી મારા ઘરે આવે અને પછી ગામમાં આવી વાતો થાય તો એક બાપ કઈ રીતે સાંભળે? બાપુ, તમે હું કામ ઉપાધિ કરો છો? હું જઈશ, હું તો એ મજૂરીએ જઈશ. હું છે ને બીજા રસ્તેથી જઈશ, એ રસ્તેથી નહીં જાઓ હવેથી. અરે બેટા, એ માણાને તું ઓળખતી નથી. એની પાસે માણસો જ એટલા છે ને કે કયા માર્ગેથી કયું પંખી જાતું હોય ને એ બધા સમાચાર મળી જાય એને. એટલે હું કહું છું બેટા, તું ન જા તો સારું, બીજું તો હું તને કહું વધારે. નહીં બાપુ, જાવું તો પડશે જ, એમાં નહીં હાલે, હું જઈશ. સારું બેટા, તું જીદ લઈને બેઠી છો ને, કાંઈ વાંધો નહીં, પણ તારું ધ્યાન રાખજે બેટા. જો તને કાંઈક થઈ જાય ને તો આ જાતી જિંદગી એ કોઈને મોઢું બતાવવા જેવું તમે નહીં. શું કામ એવું વિચારો છો બાપા? મન કાંઈ નહીં થાય, કાંઈ નહીં થાય મને. હું છે ને જુદા જુદા રસ્તેથી જઈશ, મને કાંઈ નહીં થાય. તમે ચિંતા ન કરો. તમે આટલી ચિંતા કરો છો ને એમાં તમારું બીપી વધી જાય છે ને મારે બીજી દવા વધારે લેવી પડે છે. સારું બેટા, જેવી તારી મરજી. બીજું હું, હે મારા નાથ, આ એક ગરીબ બાપની દીકરીની રક્ષા કરજે. બીજું હું. કેમ આમ છાની માની બેઠી છે? તમે કયો બાપ, હજી જોવા આવ્યા તેને શું કીધું? હાનાનો કઈ જવાબ દીધો? એને તો ના પાડી. જેમ બધા જોવા આવે છે ને એ બધા ના જ પાડે છે. શું કરું મારે કે? કાંઈ ન થાય. આ હે ને ભાઈના બધા કામ આપણને આડ આવે, કામ નહીં કાંડ. આ જો ને એની ઘરવાળીને અહીં લઈ આવતો હોય ને તો સારું. આ જે હોય એમ કે તમારી બહુ માત્રે પડી છે અને તમે તમારી દીકરીના લગ્નની વાતો કરો છો, એવી અમારે સાંભળવું પડે છે. આ 12મો છોકરો હતો જેણે મને ના પાડી, અને એ શું કામે? આ ખાલી ને ખાલી ભાઈના હિસાબે. હું ઈ કહું છું એને જ હિસાબે, પણ કોઈ રીતે સમજતો જ નથી. કોણ જાણે કેમ એમ લગ્ન કરી લીધા ને બાળીને એને ઘરે લ્યો. આ ભાઈની વાહે છે ને આપણું નામ બદનામ થાય છે. એને કઈ સમજાવો હવે તમે. બોલાવ ને એને. એ જય જય હા બા, જો
કેવો પડ્યો હશે આયો. એકની જેમ. બોલો શું કરતો તો શું કામ પડ્યા મારા? તે કામ તો પડે ને તો જ બોલાયા હોય ને. તને જોવા નથી બોલાયા અમે. બોલો. હું બોલો આ છે ને હવે તારી ઘરવાળીને લઈ આવે ને તો સારી વાત છે. આ જે આજે આના કેટલા માંગા પાછા ગયા. મારી ઘરવાળીને 1 થી લાખે હું લાવી નહીં. તમને કીધું ને. એટલે તું આ વાંઢાની કેમ ફરે છે એમ મારી દીકરીને એમ એમને ફેરવી છે તારે. હું છે ને આખી જિંદગી વાંઢો રહી. આખી જિંદગી વાંઢો રહીને ફરી પણ હું એને લાવે નહીં. એટલે એટલે એમ બા કે ઈ તો વાંઢો રહે જ, આ એની બેનનું ઘરે કંઈ નહીં વસવા દે. ભાઈ તું નાનો નથી, નાની બેન તરીકે મારે તને આવી સલાહ ન દેવાની હોય. ભાભીને માન સન્માન સાથે ઘરે લઈ આવી, એ બિચારીનો કાંઈ વાંક નથી આમાં. કેમ હું કામ વાક નથી? તને ખબર છે ને મને જોઈ ગમતી નથી. જોવી નથી ગમતી એમ? ખાલી ને ખાલી જાડી થઈ ગઈ એટલે? ભાઈ રૂપ હે ને એ કોઈનું આજીવન નથી ટકવાનું. આજ આ મારું રૂપ રહ્યું ને એ 10-12 વર્ષ પછી બદલવાનું જ છે. જો ને બાને જ જોઈ લે ને તું, બાનું રૂપ રહ્યું એવું ને એવું હે. તો આવડી કેવી વાતમાં તું ભાભીને પિયર મૂકી આવ્યો. હવે એ વિચારીને ત્યાં ગામના મેળા નહીં સાંભળવા પડતા હોય. એ નાના હું તને એમ કહું છું કાલ હવે તું જાડો થઈ જાય તો એ તને તકડી મૂકવાની હતી હે. તમને લાગે છે કે હું આ જાડો થાય એમ? એ ભાઈ અભિમાન ન હોય હો કોઈ વસ્તુનું. ક્યારે જાડો થઈ જઈશ ને ક્યારે તારું શરીર બગડી જાય ને ક્યારે ખોટખા પણ આવી જાય ને શરીરમાં એ ખબર નહીં પડે. અને ત્યારે છે ને એ જ બાઈ કામ આવશે. જાડી કાળી બાડી બોબડી જેવી હશે ને ત્યારે એ જ તારી સેવા કરવામાં કામ આવશે. હવે કાંઈ ખમજે ને એ તો સારું અને જેને તેડી આવ. તેડવા તો નહીં જાઉં પણ હા તો એના જ ગામમાં છે ને મારા ભાઈબંધની એક પ્રસંગ છે. એ પ્રસંગમાં હું જરૂર જાય. આ પ્રસંગમાં જઈશ અને તેડવા નહીં જાય એના કરતાં મારું માન અને તારા હારાના ઘરે જઈને હારાને પગે લાગીને કહેજે કે હવે મોકલી દો. જો બા તમને આજે હું ચોખવટ કરી દઉં. એને હું 1 થી લાખે હું એને ઘેરે નહીં લાવું. મારે જોતી જ નથી એને. કહી દીધું ને. હવે આ વાત છે ને મને બીજી વખત હવે ન કરતા હો. કહી દઉં છું. કોઈ વાતે નથી સમજતો લે. એ નહીં સમજે. જ્યારે એની ઉપર વીતશે ને ત્યારે એને સમજાય. બાપુજી રામ રામ. રામ રામ. તમે કેમ અમારા ઓળખાણ બોળખાણ પડી કે નહીં? હા ભાઈ, તમને કોણ ન ઓળખે? આખો મલક ઓળખે. હું દિલાવર હા પણ અહંધાયના દિલમાં રાજ કરું હો. હા પણ અહીંયા સુધી કેમ તમારે આવવું પડ્યું? લે કાવળી આ હું આ તમારા ઘરે અમારા જેવા માણસો ઉપર પ્રતિબંધ મૂકેલો છે કે ભાઈ આ માણસો અહીંયા નહીં આવું? અરે બાપા એવું કાંઈ નથી, પણ આ તો તમને પૂછું છું. કોઈ જે નહીં ને આ મારા ઘર સુધી આવી ગયા એમ. આવવાનું કારણ એક જ છે. આ હું છે ને તમારો ભાર હળવો કરવા આવ્યો છું. કેમ મારી માથે કાંઈ ભાર છે જ નહીં ભાઈ. એ તો તમને એવું લાગે છે. આ તમારા ઉપર ભાર નથી. જો ડાયરેક્ટ મુદ્દા ઉપર આવું છું. હું છે ને આ તમારી દીકરીનો હાથ માંગવા આવ્યો છું. આમ પણ જો હા હરેથી તો પાછી આવી છે. આ હાહરિયામાં એનું કોઈ ધણી નથી. હે કોઈ હાથ પકડવા રાજી નથી. આ તો તમારે રાજી થવું જોઈએ કે તમારી દીકરીને હું સ્વીકારવા તૈયાર છું. અરે ભાઈ એ તો રિહામણે આવી છે, અને રિહામણે આવેલી દીકરીનો ભાર થોડો બાપને લાગે. અરે એની ઉપાધિ તમે શું કામ કરો? રિહામણે આવી છે છૂટાછેડા. લ્યો આવી હોત ગયા. તું હું કામ બેટા અહીંયા આવી? અમારી વાત છે આમાં. ના ના ઊભી રહેવા દો, ઊભી રહેવા દો. એને પણ ખબર પડે ને. હે બેસ નીચે બેસી જા, નીચે બેસી જા, બેસી જા અહીંયા. હા હવે એમાં એમ છે હું તમારી દીકરીને બહુ કરું છું પસંદ. હે એટલે તમારી દીકરી મારી હારે પરણાવી દો. ના ભાઈ, હું તો તને પસંદ નથી કરતી. એ વચ્ચે નહીં બોલવાનું. વડીલો વાત કરે છે ને, કરે છે ને. ના. જો વડીલ, આ તો તમે વડીલ છો, તમારી ઇજ્જત કરું છું એટલે પ્રેમથી હાથ માગું છું. તમારી દીકરીનો હાથ મને આપી દો. પણ એને રિહામણે છે, છૂટાછેડા છૂટાછેડા લેવડાવવાની જવાબદારી મારી. પણ એવું અમારે કંઈ કરવું જ નથી. પ્રેમથી કે પરાણે આને મને સોંપવી પડશે. આ તો પ્રેમથી આપો તો વધારે સારું છે. બાકી બળજબરી કરતા તો આ દિલાવરને બહુ સારી રીતે આવડે. અરે સાહેબ, હું તમને સારી રીતે શું કામ એને બાપુ હાથ જોડો છો? તું કાન ખોલીને સાંભળી લે. તું રહેવા દે બેટા. આ માણસને તું નથી ઓળખતી. સાહેબ હું તમને ઓળખું છું. ઓળખો છો ને? પણ છે ને પૂછ તારા બાપને,
અરે આ આખું ગામ ઓળખે મને આખું. જિંદગી મારી છે. તો તુંય મારી જ છે. હા ભાઈ આ મજબૂર બાપની વેદના સમજો તમે. હું કામ અમારી ઉપર અત્યાચાર આવો કરો? ક્યાં રૂનો સમજાવું છું, ક્યાં રૂનો સમજાવું છું, પણ હે ડોહા આ સમજ તો કાં નતું હે. કાન ખોલીને સાંભળી લેજે. હવે અમારા ઘરના ઉમરે ચડતો નહીં. વયો જા અહીંથી ને. હું તારી કોઈ દી નહીં થાવ. આજે નહીં થાવ ને કાલે નહીં થાવ. મરી જઈશ પણ તારી નહીં થાવ. તો જોઈ લેજે હવે. હા જાપટનો એવો બદલો લેવામાં આવશે કે 7 જન્મ સુધી તું યાદ કરીશ. બાકી મારું નામ દિલાવર છે, હા. ભૂલી ન જાતી. તમે અને ડોહા સમજાવી દે તારા મદનિયાને. હા બાકી કેવો છું ને એ તો તને ખબર જ છે. હવે નીકળ તું બહાર, ચાલ. તે આ હું કર્યું દીકરી? જો તો ખરી માણા કેવો છે. ઈ જેવો હોય એવો એટલે જે કી આપણે સાંભળી લેવાનું બાપુ. આપણે ગરીબ છીએ એટલે આપણે કઈ બોલી ન શકીએ. એટલે તારી વાત હાશી, પણ એને શું કીધું? હવે તું ઘરની બહાર નીકળશ ને એટલે તને હેરાન કરશે. એટલે હવે છે ને તારે કામે ચાય નહીં જ જવાનું. બાપુ એવા તો કીધા રાખે. હું છે ને એને પહોંચી વળીશ. તમે કઈ ચિંતા કરો માં. અને કામ નહીં કરવી તો ખાવું કેમ? આ તમારી દવાના પૈસા ક્યાંથી કાઢશું આપણે? બેટા હું સમજુ છું, પણ હું તારો જીવ જોખમમાં નાખવા નથી માગતો. બાપુ તમે જરાય ચિંતા કરો માં. મને કાંઈ નહીં થાય. બેટા એ તો બધી વાતું છે. એ માણાને આમ હાલ્યો જતો હોય ને તો લોકો એને રસ્તો આપી જાય. એ તું એને શું કરીએ? બાપુ મારે છે ને મજૂરીએ જવાનો ટાઈમ થઈ ગયો છે. વળી મને ત્યાંથી નહીં કાઢી મૂકશે તો આપણે ક્યાં ના નહીં રહી. તમે ઉપાધિ કરો માં, હું બધું સારું કરી નાખીશ. બેટા નથી જવું, મારી વાત માન તું. અરે બાપુ આપણે હું ખાવું? ભગવાને મને ભાઈ નથી આપ્યો કે આપણું ધ્યાન રાખે. હા પણ આવા લોકો આ રીતે છે ને વેર બાંધીને સારું નથી કર્યું બેટા. આપણે ક્યાં વેર બાંધવું છે બાપુ? તો આ લાફો માર્યો તો એ હું બોલવાનો છે? તો એ બાપુ તમારી ઉપર હાથ ઉઠાડે તો હું ઊભી રહું? એમને એમ બેઠી રહું? જોયા કરું? અરે બેટા હું એને સમાધાન કરવા માટે હાથ જોડતો હતો. તારે લાફો મારવો એની શું જરૂર હતી? ઠીક છે, હવે જે થઈ ગયું એ થઈ ગયું. મારે સમય થઈ ગયો છે, હું જાઉં છું. તમે હુઈ જાઓ. અરે પણ દીકરા ના જા તું. હે ભગવાન, આ ગરીબ બાપની કેવી મજબૂરી છે. એની નજરની સામે દીકરી સામે નજર બગાડે છતાંય હું કાંઈ નથી કરી શકતો. મારો ભાઈ કોઈ દી મારું ઘર નહીં વસવાથી. મારી બધી બેનપણીઓના લગ્ન થઈ ગયા, બધીના. કોઈ બાકી નથી. બધીના ઘરે છોકરા થઈ ગયા. બધા પોતપોતાના સંસારમાં ખુશ છે. અને હું હાવ એકલી હું. નથી લગ્ન થતા. અને જો કોઈ જોવા આવે ને એ ના પાડીને વયા છે. આ બધું મારા ભાઈના લીધે જ થાય છે. જરાય દયા નહીં આવતી હોય કે આ મારી બેન આમને આ જીવન ઘરમાં બેઠી રહી, એ સારું નહીં લાગે. પણ નહીં, એને બેન ભલે ઘરે બેહીને ગઈઢી થઈ જાય, એ ઉપાધિ નથી. એની બાયડી જાડી થઈ ગઈ નહીં, એને નથી પોહાતું. ભગવાન મારા ભાઈને સદબુદ્ધિ દ્યો. એને સમજાવો કે એની વાહે એની બેનનું ભવિષ્ય બગડે. અને આમાં વિચારી મારી ભાભીનો હું વાગે. શરીર હે એ તો ગમે તે બદલતું રહે. હાજુ મંદુ થાય તો મારાનું શરીર બદલાઈ જાય. એમાં કઈ કોઈને માવતર થોડા મોકલી દેવાય? હા હા મારો ભાઈ હે એક દી ક્યાંય નો નથી રહેવાનો. આજે આ શિકાર હાથમાં આવ્યો છે. બસ કર, આ રડવાના નાટક બંધ કર. આજે તને પણ મજા આવશે. હા એ કોણ છે તો? હું આનો ધણી છું. ધણી? હા, અને તું કોણ છે? એલા એ પેલા તો આ કાટલો મોક.
હા તારા લગ્ન થઈ ગયા ને એ પહેલાથી હું આને પ્રેમ કરું છું. હે પ્રેમ કરવા વાળી મોઢું સંભાળીને વાત કરજો હો. કે એક અવળાદની પડી જાય ને તો મોઢામાંથી 32 બધી બહાર નીકળી જાય. ઊભો છે હું નીકળ ને. તો દિલાવર નામ છે મારું, અને આ દિલાવર કોઈને દિલમાં જગ્યા આપે ને તો એને ભૂલતો નથી. હવે નીકળ ને, તારા જેવા 70 આવે છે. અને તું હું ભાટકવા નીકળી હતી ગામમાં. એમ હું ભાટકવા નીકળી હતી હું મજૂરી કામ કરવા નીકળી હતી. તમે મને કાઢી મૂકીને એટલે મારે રોજ મજૂરી કરવા જવું પડે છે. આ પેટ્રીયું ને એમને એમ નથી જીવાતું. મારી જિંદગી કેવી છે ને એ તમને નથી ખબર. નરક બનાવી નાખી તમે મારી જિંદગી નરક. અને આ માણસ મને રોજ હેરાન કરે છે, ક્યાંય નીકળવા નથી દેતો. હું છાની મુની મજૂરીએ જાઉં છું અને પાછી આવું છું, પણ તમને નહીં સમજાય. આ બધું તમારા કારણે થયું છે. પણ મજૂરીએ જવાની શું જરૂર છે? ભૂખ્યું હુઈ જવાય છાશ ને રોટલો ખાઈને. એમ ભૂખું હોઈ જવાય? તમે હોઈ જાઓ છો તમે. હું માણસ નથી માણસ હું. અને અત્યાર સુધી તમે ક્યાં ગયા હતા તમે અત્યાર સુધી? હવે પતિનો રોગ જમાવા આવ્યા અને મને કાઢી મૂકી. મારો વાંક શું હતો? ખાલી એટલો જ ને કે હું જાડી થઈ ગઈ. અરે અત્યારે મારી આબરૂના ધજાગરા થઈ જાત. આ મારી આબરૂ જવાની હતી. આ તો મેં કંઈક સારા કર્મ કર્યા છે કે અત્યારે ભગવાને તમને મોકલી દીધા. જો ધારા, આજે મેં તને રેઢી મૂકી એટલે તારા ઉપર આવું બધું થાય છે ને. જો તને મેં રેઢી ન મૂકી હોત ને તો આજે આ બધું જોવું ન પડત. અને આવા ગામના કૂતરાઓ તારા ઉપર નજર નાખે. અરે આજે મને શરમ થાય છે મારા ઉપર કે હું એક મર્દના નામ ઉપર કલંક છું. જો ધારા, આજે મને મારી ભૂલ સમજાય છે. આ જે થયું ને એક મારી ભૂલ હતી, પણ આજ પછી હું તને ક્યારેય રેડી નહીં મૂકું. તું છાની રહી જા અને હાલ કરે.